વહેતા સાંઢની જેમ દોડતા ડમ્પરો એક પછી એક લોકોને મોતના મુખમાં ધકેલી રહ્યા છે. કતારગામ વિસ્તારમાં એસએમસીના ડમ્પર ચાલક બેફામ બન્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. મોપેડ સવાર મહિલાને કચડી નાખતા 45 વર્ષીય દિવ્યાંગ મહિલા મનીષા નિકુંજ બારડનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મહિલાના મોતને પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા. લોકોએ ડમ્પર ચાલકને પકડી પોલીસ હવાલે કર્યો હતો. રોષે ભરાયેલા લોકોએ પોલીસની ગાડીનો ઘેરાવ કર્યો હતો. સાથે જ લોકોએ અવારનવાર અકસ્માત થતા હોવાથી પોલીસની કામગીરી પર સવાલો ઊભા કર્યા હતા. અકસ્માત બાદ લોકોએ ડ્રાઈવરને પોલીસ હવાલે કર્યો હોવાથી પોલીસે તેની અટકાયત કરી હતી. જોકે ડમ્પર ચાલકને બચાવવા એસએમસીના અધિકારી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. કતારગામ ઝોનલ અધિકારી કામિની ડોશી સહિતના અધિકારી બચાવની મુદ્રામાં જોવા મળ્યા હતા. ઘટના સ્થળે આવવાના બદલે ડમ્પર ચાલકને બચાવવા પોલીસ મથક પહોંચેલા પાલિકાના અધિકારી કેમેરામાં કેદ થયા હતા.